આત્માઓનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ નારાયણ, કૃષ્ણ વલ્લભ નારાયણ, શ્વેતાયન નારાયણ ભગવાન, પ્રગટ ભગવાન કાશી નગરીમાં પધાર્યા. શરૂઆત એવી હતી, આપણે કીર્તનમાં જેમ સાંભળ્યું, નથી ઓળખાણ, કોઈ જાણતું નથી આ મહારાજ કોણ છે, ક્યાં રહેવું, ક્યાં જવું, કેમ કરવું. ભગવાનની લીલા ભગવાન જાણે. ગુરુજીએ ધાબળી તો આપી પણ પાછળ ગયા તો મહારાજ કે ગંગા કિનારા ઘાસની ઝૂંપડી બીજા બાવાજી બાપુ ખાલી કરીને વયા ગયા હતા. જોયું મહારાજ અહીંયા કોઈ રહેતું નથી, આપણે ઉતારા અહીંયા કરી. ઘાસની ઝૂંપડીમાં ભગવાને ઉતારા કર્યા. કાશી નગરીમાં પગ મૂકતા પહેલા ગંગા કિનારે ઘાસની ઝૂંપડીમાં મહારાજે ઉતારા કર્યા. આ તો ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણે સ્વયં કાશી નગરીની લીલાઓની વાતો કરી પહોંચે. પછી કે ઉતારા તો કર્યા. આ માજી જેવા ડોશીમાં એક આવ્યા, દયાળુ ડોશીમાં આવ્યા. અરે મહારાજ તમે પૃથ્વી ઉપર ઉતા મહારાજ, નીચે પાથરવાનું કાંઈ નથી, ધૂળ ઉપર. ગંગા કિનારે તો ધૂળ હતી, એ ગંગા નદીની રેતી હતી, ધૂળ હતી, એમાં મહારાજ સહન કર્યું. માજી આવીને જોયું કે બાપજી તમે આમાં અહીંયા ઉતા આવી રીતે આમ દોડીને એના ઘરમાંથી ચટાઈ લેવા. એ ગરીબ માણસ હતા, સાદડી તાડપત્રીની સાદડી બને ને, એ સાદડી ચટાઈ જેવી સાદડી લેવા. મારે એ પાથરવાનો તો મેળ થઈ ગયો, પણ ઓશીકું નતું. તમારી આજુબાજુમાં તપાસ કરી ગોતું તો 3 ખૂણાનો પાણો મળ્યો. પાણો તો મળ્યું 3 એકર ખૂણા, જેલી કોર રાખો એટલે 1 ખૂણો આવે. પહેલો દિવસ ભગવાનનો કાશી નગરીમાં 3 ખૂણારો પાણો ઓશીકે રાખ્યો. વિચાર કરો, ભગવાન જેવા ભગવાન થઈ અને આ જગતમાં આવે ત્યારે આપણી જેમ બધી બાળ લીલાઓ કરે, બધી લીલાઓ કરે, જેમ રામચંદ્ર ભગવાન વનવાસ ગયા, ભગવાન હતા છતાં વનમાં જવું પડ્યું. કૃષ્ણ ભગવાન પણ સાંદીપની ગુરુના આશ્રમમાં ગયા. પાંડવો જ્યાં વનમાં હતા અહીંયા ભગવાન મળવા જતા, વનમાં વિચરણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ પણ વન વિચરણ કરી અને આપણા સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ભગવાનના જેટલા અવતારો થયા ને, વ્યાસ ભગવાને પણ વનમાં આશ્રમ કર્યો. સરસ્વતી નદીને કિનારે, ગંગા કિનારે આશ્રમ બનાવી રહી અને બધા શાસ્ત્રો લખ્યા. વનમાં રહ્યા. ઋષભદેવ ભગવાન પણ વનમાં વિચરણ કર્યું. એમ ભગવાનને વન બહુ વાલું છે. આપણા મહારાજને ભક્તોનું વન વાલું છે. આ અનાદિ પ્રગટ ભગવાનને ભક્તોનું મળ વન. વનસ્થલી નામ એટલે ભક્તોની વનભૂમિ, જ્યાં ભક્તોનો જાજો સમૂહ. વન એટલે જાજો સમૂહ. આ એક ઝાડવું એટલે કઈક આ વન નો કહેવાય. જાજા ભક્તોનો સમૂહ હોય ને વન કહેવાય. સમૂહો, મંડળો, એટલે નામ પડ્યું વનસ્થલી. ભક્તોના વનમાં ભગવાને વિચરણ કર્યું. એમ વિદ્વાનોના વનમાં, વિદ્વાનોના સમૂહમાં ભગવાન વિદ્વાનોને ઓળખાણ દેવા માટે ભગવાન કાશી નગરીમાં પધાર્યા. આ બધા સુખ દુઃખ વેઠી પધાર્યા તો ખરા, વિદ્વાનો માટે આવ્યા, પણ જગત શું જાણે? તો મહારાજ કે 5 કિલોમીટર રહેવાનું છેટું, અહીંયાથી 5 કિલોમીટર હાલીને આમ જાય, અહીંયા જમવા જવાનું. અહીંયાથી 5 કિલોમીટર મહારાજ એટલે લખ્યું, ઘણે દૂર રહેવા, ઘણે દૂર જમવા, ઘણે દૂર ભણવાને જાય. આ જગતનો નાથ બીજા ના સદા આશ્રમ હાલતા હોય ને, સદાવ્રત હાલતા હોય ને, એમાં જમવા જાય. વિચાર તો કરો. કેમ? સંત મૂર્તિને વૈભવની જરૂર નથી. એના ચરણમાં તો બધું છે, એને ભેગા લક્ષ્મીજી છે. પણ ભગવાને સંત રૂપ ધારણ કરી, સાચા સંત કેને કહેવાય, અને સંત રૂપે ભગવાન આવે ત્યારે કેવી લીલાઓ કરે, એ પ્રમાણે બધું કર્યું મહારાજે. સદાવ્રતમાં જમવા જતા મહારાજ. રણછોડ ગોળના રામ મંદિરમાં, વિસનગર ને મહેસાણા કે ને એ બાજુ રણછોડ ગોળ હતા, બ્રાહ્મણ હતા. એને મૂર્તિ એક પધરાવી અને રામ મંદિર બનાવ્યું હતું. મંદિર નહોતું, પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો ને
કે રણછોડ ગોળનું રામ મંદિર એમ જગ્યાનું નામ પડ્યું કે હવે એની જગ્યા એની. એ રણછોડ ગોળના રામ મંદિર ઓળખાણ થતા થતા કે આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના મહારાજ છે, અભ્યાસ કરવા માટે આવ્યા છે, એને રહેવાની વ્યવસ્થા નથી, સદાવતમાં જ્યાં ત્યાં બધે જમવા જાય છે, તો આપણે અહીંયા આમંત્રણ આપી. ભગવાનના આ બધા ભક્તો ગયા ને કાશી, ત્યારે ગયા રણછોડ ગોળના રામ મંદિરમાં, આરતી કરી, મહારાજની પૂજા કરી. ત્યારે ગોર મહારાજે કીધું અમે તો મૂળ વિસનગરના એ બાજુનાથી, બહાર ઉત્તર ગુજરાતના. અમારા વડીલોને ખબર હોય બધી મહારાજ વિશે, અમને બીજી બહુ જાજી ખબર નથી, પણ મહારાજ અહીંયા જમતા એ એટલે ખબર છે. એક મહારાજ મોટા બહુ મહારાજ હતા, અહીંયા આપણે જમવા આવતા એમ વાત કરતા એના વડીલો. આપણા મહારાજે જમવા જતા. તો મહારાજ આવી રીતે બધું ધીમે ધીમે બધું મેળ થતો ગયો, રહેવાનો, જમવાનો, ભણવાનો. પછી આગળ જતા ભગવાન પોતે પોતાનો પ્રતાપ જણાવતા આવ્યા. વિદ્વાનોની સભામાં બિરાજમાન થવા માંડ્યા. એમના ગુરુજી ભણાવતા હોય ને એ તો બધા મોટી પદવી વાળા, વેદાંત આચાર્ય હોય, યોગ આચાર્ય હોય, સાંખ્યના આચાર્ય હોય, ન્યાયના આચાર્ય હોય, ગુરુઓ બધા. પણ એ ગુરુઓ પાસે ભણતા ભણતા મહારાજ ક્યારેક એવી લીલા કરીને એવો પ્રશ્ન મૂકે ને તો ઓલા ગુરુ વિચાર પડી જાય કે આ ગુરુ છે મારો કે હું એનો ગુરુ. ગુરુ વિચારવા પડી જાય. ગુરુ કે એવા પ્રશ્નો મહારાજ પૂછે, ઓલા ગુરુ જવાબ નથી આપે. એ વિચાર કરે આ ભણવા આવ્યો છે ભણાવવા આવ્યો છે, આ તો મારો ગુરુ લાગે. પણ મનુષ્ય કૃત દેખાય ને એટલે વિચાર કે આની બુદ્ધિશક્તિ બહુ તેજ, અરવિંદ ભગતની બુદ્ધિશક્તિ બહુ તેજ. ગુરુ વિચાર કરે ને આટલી બધી યાદ શક્તિ છે એમ મહારાજ કે બધાને આશ્ચર્ય અચરજ થતું, બધાને માસ્તરોને, ગુરુઓને બધાને થતું કે આ શું વાત છે. ક્યારેક અંતર્યામી શક્તિ દેખાડે, મહારાજને જોઈએ તો ભગવાન દેખાય, ગરીબ અને નાના થઈ જાય, પછી એવા શિષ્ય થઈ જાય. ભગવાન એવી લીલાઓ કરતા. પોતે બોલ્યા મહારાજ કે જેમ કોઈ રાજા હોય, હુકમ બહાર પડે ને, કાંઈ નિયમ બહાર પાડે તો પ્રજાને બધાને માનવું પડે. એ મહારાજ કે અમે કાશીમાં વિદ્વાનોના રાજા થયા, કાશી નગરીમાં વિદ્વાનોને મૈડા અને મોટા રાજા થયા. એટલે મારી અમે જે સિદ્ધાંત, શાસ્ત્ર, ન્યાય જે કાંઈ આપીએ એ બધાને માન્ય કરવું પડે. કે આ ન્યાય સિદ્ધાંત કેને બહાર પાડ્યો? કૃષ્ણ વલ્લભાચાર્યજીએ. તો વાત પૂરી થઈ ગઈ. તો કે વાત પૂરી થઈ ગઈ. કેમ? તો કે એથી મોટા કોઈ છે નહીં. એમ મહારાજે આગળ વધતા 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 વિદ્વાનોને પણ ઓળખાણ દેતા ગયા, સભાઓ જીતતા ગયા, ઘણી સભાઓ જીતા. ભણવાના વખતે પણ અને ભણ્યા પછી પણ મહારાજે વિદ્વત સભાઓમાં કાયમ બિરાજમાન થતા. 18 વર્ષ સુધી કાશી નગરીમાં મહારાજે બિરાજમાન થયા. 18 વર્ષ સુધી. કેવું વિચાર્યું ભગવાને કે આપણે બધાને બીજા મહારાજ આવીને ઉપદેશ આપે, તો ઓલા બધા મહારાજ ભેગા થયા હોય, બધા કથાકારો ભેગા થયા હોય, બધા વિદ્વાનો ભેગા થયા હોય, એને કોણ સમજાવે? વિચાર કરો. 9 વર્ષ હતું કાશીમાં ભક્તો ગયા ને, એટલે ભક્તોએ ઓલા મંદિરમાં સંતો હતા, સંતોને કીધું સ્વામી અહીં કે ભજન કીર્તનનો સત્સંગનો કાર્યક્રમ રાખો, કથા વાર્તાનો કંઈક રાખો. તો કે ભગત અહીંયા કથા વાર્તા ન હોય. ક્યાં? તો કે અહીંયા તો બધા કથા કરનારા છે. આ કાશી નગરી વિદ્વાનોનું ધામ છે. એ એવડા બધા આપણે ઉપદેશ દઈએ, આપણી વાત કોઈ સાંભળે નહીં. અહીંયા કોઈ આપણી વાત સાંભળે એવો કોઈ નથી. એ તો એક મહારાજ એને લાગુ પડી ગયા, અનાદિ કૃષ્ણ નારાયણ લાગુ પડી ગયા, રાજા ધીરાજ. એટલે એનો બધા સ્વીકાર કર્યો, પ્રણામ કરી, એને પૂજા કરી, અને એની મૂર્તિ પ્રાર્થના ખંડમાં સંસ્કૃત કોલેજમાં ભવનમાં પધરાવી મૂર્તિ. કે આવા મહારાજે આ કોલેજમાં અભ્યાસ કર્યો છે. જે વેદાંત આચાર્ય છે, યોગના આચાર્ય છે, સાંખ્યના આચાર્ય છે. કેટલી પદવીઓ છે? લાઈન લાગી, લાઈન. ખાલી એક જીવનમાં એક જ પદવી મળે, એને બધે મહારાજે લાઈન કરી દીધી. આ તો વિદ્વાનો જાણે. હેમંત ભગત કહેતા કે હીરાની કિંમત તો ઝવેરી જાણે. આપણે આવી વાતો કરી કે ખબર ન પડે. હું એક પદવી મેળવી તો 10 વર્ષ પરીક્ષા દેવી પડે એની, 12 વર્ષ પરીક્ષાઓ દેવી પડે એની, ત્યારે એક પદવી મળે. એટલે પદવી મળે ને એટલે એને સિંહ કહેવાય. એક સિદ્ધાંત ઉપર પ્રવચન આપે એને કોઈ જીતી નો કે એટલે સિંહ કહેવાય. તો મહારાજને એવી પદવી આપી ષડ દર્શનાચાર્ય. ષડ દર્શનાચાર્ય, દર્શન શાસ્ત્ર.
એની ઉપર પ્રવચન આપે, એના સિદ્ધાંત ઉપર પ્રવચન આપે અને એને પ્રશ્નોત્તરમાં કોઈને જીતી ન હોય. એક સિદ્ધાંત નહીં, 6 સિદ્ધાંત. તો મારી પદવી અકાદમી 6 મુખવાળા સિંહ. સિંહ એક મોટાવાળો સિંહ હોય ને, પણ આ તો 6 મુખવાળા સિંહ. સનાતન ધર્મના સિદ્ધાંતો, એ સિદ્ધાંતોને એના મૂળ રૂપમાં મારે પ્રસિદ્ધ કર્યા. આખો નવો સિદ્ધાંત આપણા ભારત દેશનો મૂક્યો. કયો? વિશિષ્ટ બ્રહ્માદ્વૈત. ક્યાંય નથી લખાયેલો. મહારાજે પોતે સંશોધન કરી, વિચાર કરી એની કાર્ય બાકી રાખ્યું હતું કે છેલ્લો નિર્ણય મારે લેવાનો છે, અંતિમ શાસ્ત્રો મારે લખવાના છે, અંતિમ જ્ઞાન ઉપદેશ કયો, અંતિમ મારી બધી લીલાઓ મારે જ લખવાની છે. આ બધું બાકી રાખ્યું હતું. એટલે ભગવાને પોતે આ પોતાનું કાર્ય આવીને કાશી નગરીમાં શરૂ કર્યું. એ કાશી નગરીમાં પાંડુરંગ શાસ્ત્રી કહેવાય 8 વલે એ સમયે હાજર હતા. બહુ મોટી સભા હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના દીકરાના લગ્ન હતા. વેવાએ કેવડાવ્યું તો તૈયારી કરીને આવજો. કામ કાશી નગરી તો બ્રાહ્મણોનું, વિદ્વાનોનું ધામ. શાસ્ત્રીઓ બધાય, પંડિતો બધાય. પૂછાયું, મહારાજ કે અમારી તબિયત બરાબર નથી, એટલે અમે ક્યાંય બહાર જતા નથી, એટલે અમે આવી શકતું નહીં, એમ કેવડાવ્યું. આપણા સંપ્રદાયમાં ઘણા વિદ્વાનો સંતો છે, ઘણા ભણેલા છે, એને ગમે એને લઈ જાઓ એમ. ભાઈ બધા જે એ સમયે મોટા મોટા કહેવાતા હતા ને, બધા અધર્મ જીવનદાસ ને ઓલા દાસ ને કેટલા એવા દાસ હતા, હરજીવન દાસ ને, એ બધાને વારે વાત કરી. બોલે કે કાશીમાં અમારું કામ નહીં, અહીંયા તમે કયો ગમે એ ગામડે આવી સત્સંગ કરી જે જયકાર કરી દે, પણ કાશીમાં અમારું કામ નથી. જેટલા સંતોને ભક્તોને પૂછ્યું મહારાજ અમદાવાદ દેશના, વડતાલ દેશના, કે ભાઈ મોટા મોટા કોણ છે, આપણે કાશીએ જવાનું છે, વેવાય કેવડાવ્યું છે, તૈયારી કરીને આવજો. બધાય ના પાડી કે સિંહની ગુફામાં કોણ જાય? સિંહની ગુફામાં કોણ જાય? વહાં કાશી નગરીમાં તો બધા વિદ્વાનો, બધા પ્રખર વિદ્વાનો, પ્રકાંડ પંડિતો બધા, અને એને ઉપદેશ કરવા જવું ને એમાં પ્રવચન કરવું, એ કોઈનું કામ નથી. ત્યાં તો સિંહ જોઈ, સિંહ અમે એવો સિંહ હોય ને ત્રાડ મળે બહાર નીકળ, સિંહ બાળે કે બહાર નીકળ, હાલો આવો. મહારાજ તો બિરાજમાન થયા ગયા. ઓલા આચાર્ય મહારાજ કે કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજને બધાએ કીધું કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય કાશીમાં કોઈ સભા જીતી શકે નહીં. બધાને પાકી ખબર મહારાજ સિવાય કાશીમાં સભા કોઈ જીતી ન શકે. એટલે બધા પાણીમાં બેસી ગયા. મહારાજનું નામ આપ્યું બધાએ. આચાર્ય મહારાજ મારો આવ્યો. વાં તો પછી કપાઈ જાય ને, બધું ધ્યાન રાખવું પડે કે તમે સંપ્રદાયના આચાર્ય છો ને આટલું જ્ઞાન નથી, આટલે કોઈ પંડિત તમારા સંપ્રદાયમાં કોઈ વિદ્વાન નથી, શું કહેવાય? નામ તો બહુ જબરું તમારું છે. એટલે મહારાજને વિચાર થયો શું કરવું હવે, કારણ એની પહેલા જે મહારાજના ગ્રંથો જે બહાર પડ્યા ને, એના બીજા સંતોએ વિરોધ કર્યો, એમાં આચાર્ય ભેગા ભયડા, સહી ન કરી એને, બીજા બધાને કહેવાત. એટલે હવે મહારાજને શરણે આવવાની વાત આવી. આપણે મહારાજને કે મહારાજ તમે બીમાર હો તો ભલે, ન બીમાર હો તો ભલે, કાશીમાં નગરીમાં આપણે જવાનું છે ને તમારે આવવું જ પડશે. સ્વામિનારાયણ સંપ્રદાયને ખાતર તમારે આવવું પડશે, સનાતન ધર્મને ખાતર તમારે આવવું જ પડશે. તમારે કે ભલે અમે તો આવશું, પણ આ 2-3 સહીઓમાં બાકી છે, યોગી લાગે તો કરી નાખજો. ઓગજ બહુ વાત કરે ઘણી વાર. હરિવત કીધું મારે આમાં સહી 2-3 બાકી છે, કરે એ તો બધું કરી દઈશું, પણ તમે આવો. હું આમ હાંડકીમાં લઈ લીધા, હાંડકીમાં છટકી ન ગઈ, બોડી પકડાઈ ગઈ. પૂછડું પકડાયું, છટકે બોડી પકડી. બોલવું જ પડે. મારે કે આ તો સ્વતંત્ર મૂર્તિ, ધારે કરે, એને કોઈ જીતી ન ગયો, કોઈ દબાવી ન ગયે, એટલી બધી સ્વતંત્રતા મહારાજે વાપરી છે. દેખાયું એ પ્રમાણે મોટી સભા થઈ, ભગવાન મહારાજ પધાર્યા, મોટી વિદ્વાનોની સભા થઈ. ભારતના ચારે બાજુના દરેક ધર્મના આચાર્યો, 300 ધર્મના આચાર્યો, મોટા પ્રખર વિદ્વાનો, જગતગુરુ શંકરાચાર્યથી માંડી બધે ગાદીઓના અધિપતિઓ બધા ભેગા થયા. બહુ મોટી સભા થઈ. ભગત વાત કરે 30 ફૂટ ઊંચું આસન મહારાજનું. વિચાર તો કરો, 30 ફૂટ કેવું એવું પડતું છે. બધું એટલું સ્ટેજ ઊંચું અને મહારાજનું આસન 30 ફૂટ ઊંચું. એટલે આપણા મહારાજે ઓલા આચાર્ય મહારાજ આવ્યા, બેઠા
થવા માંડ્યા, ભેગા થવા માંડ્યા બધા, એટલે પ્રશ્નો પૂછવા માંડ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્ય હતા ને એને માંડ્યા પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજ કે અમારા કૃષ્ણ વલ્ભાચાર્ય જવાબ આપશે. મહારાજજી ઊંચે આસને બેઠા ને આચાર્ય મહારાજ નીચે ઉતરી ગયા. આપણે મહારાજ કે મહારાજ બિરાજમાન થાવ. મહારાજ કે તમે આચાર્ય મોટા એ અહીંયા મારે ના આ તમે કાંઈ બોલો તમારે જ આચાર્ય તમે છો. હું તો કે બાપાનું ખેતર છોકરાના નામે થાય એમ જવું. બાપાના નામનું ખેતર હોય છોકરાના નામે થાય વગર કીધે. બાકી સાચા આચાર્ય તમે છો, સાચા ધર્મના આચાર્ય તમે છો, સાચા ઉપદેશ કરતા તમે છો. મહારાજ તમે બિરાજમાન થાવ. મહારાજ બિરાજમાન થયા. મહારાજે લટકું કર્યું એમ ભગત જગત ભગત કરશે ભગવાનની ભગત. ભાઈડો કે 30 ફૂટ ઉપર આશ્રમ બિરાજમાન થઈ ગયો. ભગત પછી એની ભાષામાં આપણે વાત કરશે. પછી વિચાર કરો મહારાજ આ પરપણું દેખાડ્યું. પરપણું ભગવાન ડગલે પગલે પરપણું દેખાડતા કે મારે લીલાઓ કરતા કે બધા મારે. ત્યારે એ સભામાં મારે જે એક ભગતની એક પંડિતની પ્રશ્ન પૂછે ને એની હારે બેઠેલા 5 પંડિતો એનો જવાબ આપી હતી. વળી બીજા ભાઈ પ્રશ્ન પૂછે ને તો બાજુ 5 બેઠેલા વિદ્વાનોનો જવાબ મહારાજ વગર પૂછે આપે. પ્રશ્ન પૂછવા ન દે. અંતર એમની શક્તિ ભગવાન વાપરતા ગયા. વિદ્વાનોનો પ્રશ્ન કેવો હોય કે આપણે કે ધંધાની વાતો કરીએ એવા થોડા હોય. એને વેદના પુરાણના પ્રશ્નો હોય, ઉપનિષદના મહાભારતના આ પુરાણોના વેદના પ્રશ્નો એની પાસે હોય. જેવી તે વાતો ન હોય, કારણ કે એ બધા સમર્થ હતા, આચાર્યો હતા ધર્મના. તો એક આચાર્ય પ્રશ્ન પૂછે, બાજુમાં બેઠેલા 5નો જવાબ પૂછ્યા પહેલા આપી દે. પૂછને से पहले जवाब देता है. બધા વિચારવા પડી ગયા, કે સભા વિચારવા પડી ગઈ કે આ કેવા મહારાજ છે. પ્રશ્ન પૂછ્યા પહેલા એને કેમ ખબર પડી ગઈ કે આ જ પ્રશ્ન મને પૂછવાના છે, અને અગાઉ અંતર્યામી શક્તિ વાપરીને જવાબ આપવા માંડ્યા. ત્યારે એ મહાસભામાં વિદ્વાનોની સભામાં ખડભડાટ મચી ગયો. પાંડુરંગ શાસ્ત્રીએ લેખ લખ્યો. એ સભામાં હું હાજર હતો અને વિદ્વાનોના મુખેથી મેં સાંભળ્યું કે આ કોઈ અવતારી પુરુષ છે. આ કોઈ અવતારી પુરુષ છે, મનુષ્ય નથી, સંત નથી. પણ 5-10 હજાર વર્ષે આપણા ભારત દેશમાં સનાતન ધર્મની રક્ષા માટે જે આવે છે ને એ આ ભગવાનનું સ્વરૂપ છે, આ પરમાત્મા છે. એનામાં આવી અંતર્યામી શક્તિ 1, 2, 3, 4ની વાતો નથી. 300 વિદ્વાનોના પ્રશ્નોના સમાધાન ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણે કાશી ધામમાં આપ્યા. કાશી નગરીના રાજા મહારાજા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કાશી નગરીના રાજા મહારાજા દેખાડ્યું મહારાજે. નિસભામાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બધાને સમાધાન આપ્યા. પછી મહારાજે પોતે વિવેકથી વાત કરી કે તમારા બધાના પ્રશ્નોનું સમાધાન કર્યું, અમે આપ્યું. હવે અમારે તમને વિદ્વાનો તમે કહેતા હો તો તમને અમારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. બધા કે મારા તમે હમણાં અમારે આટલા બધાનું સમાધાન કર્યું તો તમે એક પૂછો, એક તમે પૂછો. આ જો એક વાતમાં ભગવાનનું ભગવાનપણું છલકતું બન્યું છે. એક લીલામાં, એક ચરિત્રમાં, એક વાતની અંદર. મારા જે પ્રશ્ન પૂછ્યો સભામાં, એવો પ્રશ્ન પૂછ્યો 300 વિદ્વાનોમાંથી, આચાર્યોમાંથી, ધર્મના કોઈ જવાબ ન આપી ગયા. એ કાશી નગરીમાં એવો નિયમ છે કે તમે જવાબ પ્રશ્ન આપી ન ગો તમે અમારાથી મહાન છો. એટલે ઊભા થઈને એને પગે લાગવું પડે, પ્રણામ કરવા પડે, કેવું પડે તમે મહાન છો, મારે તમે ઉત્તર કરો, તમે જેનો જવાબ આપો. એ સભાની 300 વિદ્વાનો પોતાના આસનોથી ઊભા થઈ અને મારે પ્રણામ કર્યા. બધા આસનો ઊભા થઈ કે મહારાજ તમે એનો જવાબ આપો. કે મારી સભામાં અમે અમારા પ્રશ્નનો જવાબ આપ્યો બધાને. ત્યારે બધાને એમ થઈ ગયું કે આપણા ભારતીય દેશની અંદર વિદ્વાન હોય તો આ એક કૃષ્ણ વલ્ભાચાર્ય છે. એટલે એ બધાએ સહયોગ કરી અને આપણા મહારાજને પદવી આપી. કેવી? સભા જીતા પછી દરેક વિદ્વાનોએ સહી કરી અને પદવી લખીને આપી. વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. ઉપર લખ્યું પરમ પુરુષ વિજય તે. પરમ પુરુષ વિજય તે. પુરુષ આપણે બધા દેવો ઈશ્વરો તમામ બધા પુરુષ, પણ પુરુષોત્તમ પરમ પુરુષ એક પરમાત્મા કયો, કૃષ્ણ નારાયણ ભગવાન કયો, એ એક છે, એ પરમ પુરુષ.
એવી રીતે ભગવાનને ડિગ્રી આપી વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. સાર્વભૌમ કહેતા આખી પૃથ્વી, ભારત દેશ નહીં, આખી પૃથ્વી. આખી પૃથ્વીમાં સાર્વભૌમમાં આ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ વિદ્વાન નથી. આખી પૃથ્વીમાં આ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ જેવા વૈષ્ણવ એટલે સંત એવા કોઈ સંત ભક્ત નથી. શું થયું બીજા અર્થમાં? એવા કોઈ નથી તો એ કોણ? એક હોય, પરબ્રહ્મ એક. એના જેવા કોઈ ન હોય, પણ પદવી વિદ્વાન હોય એની ભાષામાં લખીને આપી દીધું વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ કહેતા ભગવાન સ્વયં નારાયણ. એને કોઈ જીતી ન ગયું. એવા અજય ભગવાન, વિજય ભગવાન, વિદ્વાન જગતમાં પણ વિજય પ્રાપ્ત કરી ભક્તોને સુખ આપ્યું. ત્યાં મંદિરનું નિર્માણ કરવાનું ચાલુ કર્યું. કાશી નગરીમાં જે અત્યારે મંદિર છે ને, લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે ને, આપણા અનાદિ કૃષ્ણ નારાયણ પધરાવ્યા. એવો પ્રસંગ બની ગયો. સંતોએ કીધું, મંદિરના ખાતમુહૂર્તનો પ્રસંગ હતો ભગત. ત્યારે મહારાજે કાશીમાં મોટામાં મોટા વિદ્વાન, જેનો બધાથી ચાર્જ વધારે, ફી વધારે લાગે. આપણે કંઈ યજ્ઞ કરાવો તો કેમ આપણે એને દેવું પડે ને, મહારાજને પૈસા દેવા પડે. એ સમયના એ મોટા વિદ્વાન એ કે હું 24 રૂપિયા લઈશ, મારી ફી 24 રૂપિયા છે, જો તમને મંજૂર હોય અને દયા ગોયમ હોય તો અમે આવી. તો મારે કે આવો ને 24 દઈશું તમને. એ વખતે વિદ્વાનને દેવા માટે કંઈ 1 રૂપિયો કાઢવો કઠણ હતો એ સમય હતો. આજે સમજો ને કે 80 વર્ષ મોરની વાતો બધી. રૂપિયો દેવો કઠણ હતો. 1 રૂપિયો ભેગી કરીને 24 રૂપિયા કરવાના હતા. મંદિરનું ખાતમુહૂર્ત હતું. 3 દેવની મૂર્તિઓ રાખી હતી. હરિકૃષ્ણ મહારાજ, નારાયણ ભગવાન અને લક્ષ્મીજી 3 સ્વરૂપ પર બિરાજમાન હતા, રાખ્યા હતા. ખાડામાં ઉતરાવેલા બ્રાહ્મણ 24 રૂપિયા વાળા મહિના પૂજન વિધિ કરવા. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન હાજર હતા. સંતોએ વાત કરી કે મહારાજ ઉપર ઉભા હતા અને આ હાથ લાંબો કર્યો. ભગવાન નારાયણના ગળામાંથી ફૂલનો હાર ઉતરી ઓલા વિદ્વાન બ્રાહ્મણના ગળામાં પડ્યો. આમાં વિસ્તર હાર ઉઠતો ગયો અને ઓલા વિદ્વાનના ગળામાં જઈને પડ્યો. એ વિદ્વાને પોતે મુહૂર્ત કરતા કરતા આમ જોયું ગળામાં મારા હાર, આમ જોયું તો 3 મૂર્તિમાંથી વચલી મૂર્તિમાં હાર નહોતો. ભગવાન નારાયણની મૂર્તિમાં હાર નહોતો. એ હાર એના ગળામાં પડ્યો. કેવી રીતે આવ્યો વિચારમાં પડી ગયા. બધા આવુંના કાર્યક્રમમાં ગોઠવાયેલા છે અને ભગવાનની મૂર્તિમાંથી હાર ઉઠી અહીંયા કેવી થાય? તો મહારાજે પોતે આગે ઉભા હતા ને ત્યાં હાથ કર્યો. એ જોઈને ઓલા બ્રાહ્મણ ગોર મહારાજે વિધિ તો કરી, બધું કરીને બાયણે નીકળીને શું કહે ખબર છે? 24 રૂપિયા જે લેવા આવ્યા હતા ને, 24 રૂપિયા માટે 24 દેવા પડશે ને કંઈક વાતો કરી હતી ને, ભાવતાલ કર્યા હતા ને, એ 2400 રૂપિયા દઈને ગયા. મહારાજે પ્રતાપ એવો વાપરો, એ 24 લેવા આવ્યા હતા એને બદલે 2400 રૂપિયા દઈને ગયા. અને એ સમયમાં 2400 એટલે 24 લાખ થતા. અને એ મંદિર ઊભું થયું. વિચાર કરો. સંતો કે મહારાજે પ્રતાપ વાપરી અહીંયા બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો તો સનાત કે તમારો ધર્મ વૈદિક હોય તો જ આ કાશી નગરીમાં મંદિર થવા દે, નકર નહીં. વૈદિક ન હોય તો નહીં, કલ્પિત હોય રચિત હોય તો નહીં. ત્યારે આપણા મહારાજે પાછી મોટી સભાઓ થઈ અને એમાં મહારાજે વિજય મેળવ્યો કે આ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક ધર્મ છે. અને પૂર્વે વ્યાસ ભગવાન આ બધું લખી ગયા છે કે કલિયુગમાં સ્વામી નામના નારાયણ ભગવાન સ્વામી રૂપે, સંત રૂપે આવી અને વિચરણ કરશે. હંસ સમાન વેગવાળા એવા સવેત અશ્વ ઉપર બેહી અને બધે અશ્વ ઉપર બેહીને બધે વિચરશે. માણકી ઘોડી ઉપર બેહીને બધે ફરશે. શાસ્ત્રમાંથી, પુરાણોમાંથી કાઢીને મારે રજૂ કર્યું બધાને કે આપણા પુરાણમાં વૈદિક ધર્મમાં જે લખેલું છે એ પ્રમાણે છે. જુઓ, વાંચો તમે. અત્યારે કાશી નગરીમાં મંદિર થયું. એમ સંતો કે મહારાજે અહીંયા ડગલે પગલે પોતે પ્રતાપ દેખાડતા ગયા, કામ કરતા ગયા, આનંદ આપતા ગયા. કાશી નગરીમાં ભગવાને ખૂબ પ્રતાપ વાપર્યો. વિદ્વાન જગતને આંખો ઉગાડી દીધી.
એક બાજુ મહારાજ એક અને એક બાજુ કાશી આખી નગરી. બધાનું અભિમાન ઉતારી દીધું, અભિમાન કે આપણા જેવું કોઈ નહીં પણ તમે આ મહારાજ જેવા કોઈ નહીં, આપણે તો કાંઈ નથી એની પાસે. બધાનો ગર્વ ઘડી ગયો. એવા સ્વતંત્ર મૂર્તિ મહારાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બધે સુખ આપી, આનંદ આપી અને આપણા સૌરાષ્ટ્ર દેશમાં આપણે સુખ દેવા માટે આવ્યા. રાજકોટમાં નિવાસ કર્યો, જેતપુરમાં, જુનાગઢમાં સ્વતંત્રપણું કાયમ રાખ્યું. જેતપુરના સંતો કે બધા ગુરુભાઈઓ થાય કે મહારાજ આવે ને ત્યારે સ્વતંત્ર, જાય ને ત્યારે સ્વતંત્ર, જવું હોય ને ત્યારે ઓછી તો ના ઉપડે કે બંધા તો આ ઉપડ્યા, એક હાથમાં છડીને એક હાથમાં માળા, એક ખંભે થેલો, આ બંધા તો આ ઉપડ્યા. એમ કાશી નગરીમાં મહારાજ આવતા હતા, જાતા હતા, ભક્તોને સુખ આપતા હતા. એ વખતે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન હવે આપણા દેશમાં આવ્યા, સૌરાષ્ટ્રમાં ભક્તોને સુખ દેવા આવ્યા, રાજકોટમાં નિવાસ કર્યો. રાજકોટનું મંદિર કેટલા સંતો મૂકીને વયા ગયા. કેમ તો કે રાજકોટમાં વકીલ જાજા, રાજકોટમાં વકીલ જાજા એટલે બધું કાર્ય વારે વારે ભેગા કરીને અટકાવે. આ નહીં તમે આમ કરો, આ નહીં આમ નહીં તમે આમ કરો. ઓલા સાધુ કેટલાય કંટાળી મૂકીને વયા ગયા. આચાર્ય મહારાજ કે કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય એ કામ કોઈ કરી નહીં હતું. બધા સંતોએ કીધું મહારાજ કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજને કહ્યું જામનગરથી થોડોક કામ અહીંયા આવે ને આ બધું કામ પેલા પૂરું પાડે. અહીં મહારાજે પ્રતાપ વાપરી, મહારાજ પોતે બોલ્યા, પ્રતાપ વાપરી અને મંદિરનું કામ કરતા ગયા. ઘનશ્યામ મહારાજની મૂર્તિ જૂના દાણાપીઠમાંથી અહીંયાથી લઈ જાવી હતી, મારી ઉખેડી લઈ જાય, રાતોરાત લઈ જવાની તમારે. એ કડીએ બધા બીતા હતા. મહારાજ અમે અહીંયા છીણી ન અડાડી કે ખીજાઈ જાય તો ઘનશ્યામ મહારાજની અહીંયા ચીડી અડાડી, ખેણી મારી ઉખેડવા હતા, ફિટ કરાયેલા હતા સિમેન્ટથી. મારે કે આગારી આગળ તમે શું પીવો છો? મારે કે અમારે છીણી લઈ પડી હાથમાં. મૂર્તિ ઉખેડી લઈ અને વાહ શિખર ઉપર ડેરામાં પતરાવી દીધી રાતોરાત. મારે કે ત્યાં રાતોરાત સિંહાસન ચણી દીધું. ઓલા ભક્તો કીધું આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું. ઓલા આવીને હવે ગયા મંદિરે પગે લાગવા તો ઘનશ્યામ મહારાજ નંબરે એ કે ઘનશ્યામ મહારાજ ક્યાં? તો કે ભાઈ એ તો કે ભગવાન કહેવાય, ગમે ત્યાં જાય. બીજા ભક્તોનો ભાવ દેખીને કોઈ આમંત્રણ આપે તો અહીંયા જાય, એને આપણે કહીએ કે અહીંથી જતા નહીં ક્યાંય. એ તો સ્વામી છે, ભગવાન છે. મહારાજ એ તો હવે ઘનશ્યામ મહારાજની મરજી હોય અહીંયા ગયા છે. ભાઈ ખબર પડી ઉપર શું ઓલું વીટાતા, કપડાં વીટાતા ને પછી મંદિર આવ્યા. મંદિર પછી મહારાજે પછી ખુલ્લું કરી નાખ્યું. જો ઘનશ્યામ મહારાજ અહીંયા આવી ગયા. સિંહાસને કરી દીધું, રાતોરાત સિંહાસન કરી દીધું, મહારાજને પધરાવી દીધા. એ રાજકોટ નગરમાં મહારાજ કે આવી રીતે મહારાજે કળા વાપરતા ગયા. બધી કળા ભગવાનમાં હોય, કળા બધી વાપરતા ગયા, કામ કરતા ગયા. પછી ઓલા બધા વિચાર પડી ગયા, વકીલો બધા કે મહારાજ મિટિંગ કરે, બધું કરે ને ધાર્યું તો પોતાનું કરે, બધું કરે. કેમ કરશું, હું કરશું પૂછે, બધું કરે. પછી પોતાની ઈચ્છા એમ કરે. થઈ ગયું પછી કે હવે આ હવે કે થોડું ઉખેડે, હવે ઘનશ્યામ મહારાજ એક થોડા ફેરવાય. એની મરજી હશે તો અહીંયા આવ્યા, એની મરજી ન હોત તો થોડા અહીંયાથી આવત. આપણે હનુમાન દાદા નથી પડતા દેતા, આપણે જીરાગઢ વાળા કે હનુમાનની ફેરવા પડે, દાદાને આવવું હોય તો આવશે, નક્કી એને ઉપાડી ન કે હનુમાન દાદાને. એ આ પ્રસંગે તે અહીંયા આ મૂર્તિ પધરાવી ને પછી હનુમાનજી મહારાજને ભગવાનજી ભગત પધરાવાના હતા. હનુમાન પેલા નીચે રાખ્યું હતું બધું, વાડી લક્ષ્મીવાડી કહેવાતી, એટલે પૂજન બધાને બધું નીચે કરતા. પછી હનુમાનજીને એ દેરું તૈયાર થયું ને પછી હનુમાનજીને પધરાવાનું. ત્યારે સંતો કે હનુમાનજી મહારાજ કોઈ ઉપડા નહીં, બહુ મહેનત કરી, ઉપડા નહીં કોઈ ઉપડા નહીં. એટલે મહારાજ પણ આવ્યા કે મહારાજ હનુમાનજી મહારાજને તો ઈચ્છા નથી, હલતા નથી, ડગતા નથી, કોઈ ઉપાડી ગમે તે તાકાત લગાવી ગમે એટલે ભેગા થાય એ નથી, હલતા નથી. મહારાજને બોલાવ્યા, આવ્યો મહારાજ, એક હાથમાં માળા લઈને આવ્યા, પાણીનો લોટો મગાવ્યો. એ હનુમાનજીની મૂર્તિ ઉપર મહારાજે હંડલી છાંટીને માળા ડેડી, માળા ડેડી પાણી નીચે જાઓ, ઊંચા આસને બિરાજો. તમે તો હનુમાનજી મહારાજ તો દેવ છો, ભગવાનના ભગત, રાજી થઈને બિરાજો, ઉપર આસને બિરાજો. હળવા ફૂલ થઈ ગયા, ધડાધડ ઉપર પી ગયા. રાજકોટના મંદિરમાં હનુમાનજી મહારાજને મહારાજે હાથ અડાડીને બે હાથ દીધું, તરત ઉપડી ગયા, તરત કોઈ જ નહોતા ઉપર. મહારાજનું આજ્ઞા માની લીધી. ભલે ભલે મહારાજની વાત જોતા હતા કે તમે બધા તેડવા આવ્યો, હું તો મહારાજનો સેવક છું. મહારાજ મને તેડવા આવે, મહારાજ મને દર્શન દે અને એના આશીર્વાદ લઈને પછી હું ઉપર બેવું, એમને તમે ક્યાં મને ઉપાડ્યો? એટલે ખીજાઈ ગયા હતા.
કુકાવામાં કેમ ખીજાઈ ગયા હતા? પણ મહારાજે અહીંયા પ્રતાપ વાપરો ઉપર બિરાજમાન કર્યા. પછી ઘણા એવા પ્રસંગો બનતા ગયા. મહારાજ રાજકોટના મંદિરમાં પ્રદક્ષિણામાં હતા કે ઉપરથી ધજા ચડાવે સામે ઉપર ચડ્યા. અહીં તો માર્બલ પાથરો હોય પ્રદક્ષિણામાં. ઉપરથી સ્વામીનો પગ લઈશો સેવાળ ઉપર થઈ ગયો છે. વરસાદની મોસમ વહી ગઈ હતી. સેવાળ ઉપર થઈ ગયું. સેવાળ પગ લઈશો સ્વામી 100 ફૂટ ઉપરથી નીચે મહારાજ પ્રદક્ષિણા ફરે. અહીં એને પડવાનું થયું. મહારાજને નજીક આવવાનું થયું. ઉપરથી પડ્યા. મહારાજ આમાં બધાને અમે આમાં કર્યા. બધા જીવે, સાધુ સંતો હરિભક્તો બધા જીવે. મહારાજ જોડે સ્વામી પડ્યા ને ઉપરથી જે પડ્યા દેખાડ દીપક મહારાજ આમાં જ કર્યા. હવે એવા મહારાજ એને ઝીલી લીધા કે 8-10 ગોદડા રાખ્યા માથે કેમ કૂદકો મારે, ગાટલા નાખ્યા કૂદકો મારે એમ એને ક્યાંય ટોચો નખમાં લાગ્યું નહીં ક્યાંય. 100 ફૂટ ઉપર ને વચમાં જ વહી જાય. અક્ષરધામમાં વચમાંથી જ વહી જાય, નીચે ન આવે. પણ ભગવાન હાજર હતા ને, મારે કે કલંક ન લાગવા. ભગવાન જેવા ભગવાન હાજર હોય એ બધું ઓલું થવા ન દે, વિઘ્નને આવવા ન દે, કલંકને લાગવા ન દે. ભગત આમ હાથ કરીને આમ લઈને જાય. પડખે જઈને મહારાજે માળા અડાડીને માથે હાથ મૂકીને સ્વામીને શું કહે કે સ્વામી તમારે જ ધજા ચડાવવાની છે. 100 ફૂટ ઉપરથી એકવાર હેઠે પડ્યા એને જ મહારાજે જઈને બેઠા કરીને કે જાઓ તમારે ધજા ચડાવવાની છે. કે સંતો બધા કે અમે અમારી નજરે જોયું મહારાજનો પ્રતાપ 100 ફૂટ ઉપરથી પાછાને ચડાય મત એની પાસે ધજા ચડાવી મારે વિઘ્ન ન આવવા દીધું. એમ મહારાજ કે રાજનગરમાં નારાયણ લક્ષ્મીજી સાથે જે નારાયણ છે ને એ અમે અનાદિ કૃષ્ણ નારાયણ છે. રાજકોટ રાજનગર એટલે રાજકોટ. મારે નામ આપ્યું રાજનગર, સૌરાષ્ટ્રનું રાજનગર. એ આપણે કે રાજકોટ. એમાં એક બાજુ હરિકૃષ્ણ ભગવાન છે, વચ્ચે નારાયણ છે ને એક બાજુ લક્ષ્મીજી છે. તો મહારાજ કે એ નારાયણ છે એ અમે છે. રાજનગરમાં અમે અમારી મૂર્તિ સ્વયં પધરાવી છે. આ બધી ખબર ક્યારે પડી બધાને? એ ફૂલવાડીનું સ્વરૂપ બનાવવાનું હતું ને ત્યારે મારે રાજકોટના નારાયણ ભગવાન છે ને એ મૂર્તિ આપી, એ ફોટો આપ્યો રાજકોટનો. કેમ કે પોતે પોતાનું સ્વરૂપ લઈ આવીને પધરાવી. પોતાનું સ્વરૂપ લેવા માટે બીજી વાર સ્વરૂપ કરાવ્યું હરખું પાછા પધરાવ્યા રાજકોટમાં. પણ એવી રીતે ભગવાન રાજકોટમાં વિજય થયા. ભગવાનની શોભાયાત્રા નીકળી, ધર્મ સંમેલનમાં વિજય થયા. ત્યારે એક ભગત લુવાણા ભગત અમને ભેગા થયા. એ કંઈ સભામાં હું હાજર હતો. રાજકોટના ટાઉન હોલમાં મોટી સભા થઈ. મહારાજને પદવી પ્રમાણે મહારાજને પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું. મહારાજ પેલા બોલશે એમ. જે મહારાજ એટલું બધું સંસ્કૃતમાં સ્પીચમાં બોલવા માંડે, સંસ્કૃતમાં સ્પીડથી આમ જોઈ રહ્યા બધા સંસ્કૃત ભાષામાં એટલું બધું સ્પીડથી ઝડપથી બોલવા માંડ્યા. શ્લોક બોલવા માંડ્યા. જોર પ્રવચન સંસ્કૃતમાં. આપણે કેમ નારાયણ ભગત બોલ્યા, ભગત આપણે મુરજીભાઈ બોલે કેમ આપણે જોતા રહી એમ બધા આખી સભા જુએ બધા. પછી ઓલા ભગત કે લુવાણા બાપા હતા ને કે મેં મહારાજને હરવખ કીધું મહારાજ ગુજરાતીમાં બોલો. મહારાજ ગુજરાતીમાં બોલો, આ બધા કાંઈ સમજતા નથી તમે બોલો. તો મહારાજ કે એ તો બોલશું પણ આપણા અહીંયા કોણ આવ્યા છે આને કેમ ખબર પડે? એને કેની ખબર પડે કોણ આવ્યા છે? એટલે મારે કે પેલા બોલવું પડે ને. મારે કે એટલો બધો પ્રભાવ પડી ગયો કે આટલું ઝડપથી આટલી સંસ્કૃત ભાષામાં આવી ઊંચી વાત આટલી ઝડપથી બોલ્યા. ત્યારે સભામાં મારા જન્મ સભામાં મહારાજનો વિજય થયો. પ્રશ્નોત્તર થયા, મહારાજનો વિજય થયો. ભગવાનને ચાંદીની રથગાડીમાં બધી ફેરવવામાં આવ્યા. કાશી નગરીમાં પણ સભા જીતા પછી ચાંદીની ઘોડાગાડીમાં બધી ફેરવવામાં આવ્યા. મહારાજનો વરઘોડો નીકળ્યો, વાજતે ગાજતે જય જયકાર થતા વિદ્વાનો, અહીંયા ભગવાનના સંતો વિદ્વાનો, રાજકોટની અંદર વરઘોડો નીકળ્યો મહારાજનો. એવી રીતે મહારાજ કે પ્રતાપ પોતે ભગવાન વાપરતા આવ્યા. પણ ઓલું કહે છે ને કે સૂર્ય ઉગે એટલે ઘોડીને ન ગમે. અને એક વનસ્પતિ એવી છે કે વરસાદ થાય ને એ હુકાય. વરસાદ થાય જંગલના જંગલ પાંગળે બધાય નાનું ખડથી માંડી ધોકડથી માંડી મોટા ઝાડથી બધા આનંદ થઈ પડે બધા વરસાદ થાય એટલે. પણ એક ઘાસ એવું છે કે વરસાદ થાય ને એનું નામ ધમાસો કહેવાય. વરસાદ થાય એટલે મને હુકાવા હા હુકાઈ જાય. વરસાદના એ બિંદુની ઝીલી નો વરસાદ થાય એટલે મને હુકાવા મળે. એમ
ભગવાન કે ભગવાન જેવા ભગવાન આવે, સૂર્ય સમાન ભગવાન નારાયણ જગતમાં આવે ત્યારે અસુર ભાવને પામેલા હોય એવી દ્રષ્ટિવાળા હોય ને એને ન ગમે કાંઈ. કે આ કૃષ્ણ વલ્ભાચાર્યને બધા ભગવાન કેવા માંડ્યા છે, એના પરચાઓ ગવાય છે, એના ચિહ્નો બધા મૂર્તિઓની પૂજાય છે. હા, આ બધું આવું થોડું હાલે, નો સહન થાય. એટલે એવા વિચારમાં આવી ગયા, એને બધા એવા આયોજન કર્યા ભગવાનને માટે ખરાબ દેખાય, ખોટું દેખાય એવા આયોજન મીને કરવા. તો 5 સ્ત્રીઓને એવી ગોઠવણી કરી, પાછળ પોલીસ, આગળ 5 બાયું, અને કહેવામાં આવ્યું તમારે સીધું વહી જવાનું છે, અમે કઈ એમ કરવાનું છે. સીધા ભંડારમાં વહી ગયા. સાધુ સંતો જે રસોઈ બનાવતા હોય, રહેતા હોય, કરતા હોય ને ત્યાં વહી ગયા સીધા. બધા જુએ, દિવસની વાત હતી. મહારાજ ત્યાં બધા આવ્યું, આપણું ખરાબ દેખાડવા માટે આયોજન કર્યું બધું. હવે કે બાયું આ સ્વામીના રૂમ બાજુ બાયું ગઈ એ બધા હરિભક્તો બોલા હા અમે જોઈ બાયું ગઈ. પણ કેમ બાયું ગઈ, કેમ ગોઠવણી કરવામાં આવી હતી એ તો એ જાણતા હતા ઓલા બધા. પાછળ પોલીસ ગાડી ભેગી, પાછળ પોલીસની ગાડી આવ્યા તો તપાસ કરવા. પોલીસોને ભેગા કે બાયું ગઈ સ્વામીજી બધા કહે છે બૈરાઓ અહીંયા આવ્યા છે. અમને તો કઈ ખબર નથી, અમે તો ધ્યાનમાં છે, પૂજા પાઠમાં છે, ધ્યાનમાં. અમને કઈ ખબર નથી કોણ આવ્યું કોણ ગયું. મારે કે 5 બાઈઓ આવી ને એ બધી બાઈઓને મારે કે ચકલી બનાવી ઉડાડી દીધી. ચકલી બનાવીને ઉડાડી દીધી, 2-3 ને ગરોડી બનાવીને ચોટાડી દીધી દિવાલ. ઓલા પ્રતાપ વાપરી ભગવાને ઓલા ગોતે પલટી દે વાણી. ઓલા કે અહીં તો કઈ સ્વામીજી, ઓલા પોલીસ વાળા કે સ્વામીજી માફ કરજો, અમને તો કહેવામાં આવ્યું છે એટલે અમે અહીંયા આવ્યા છે, કાંઈ તો કાંઈ છે નહીં. મારે કે હોય તો તમે આ જોઈ લો બધું, અમે તો ધ્યાનમાં સમાધિમાં તમને કંઈ ખબર નથી. મહારાજ કે પોતે બોલ્યા સ્વયં કે 2-3 ને ચકલી બનાવીને ઉડાડી દીધી, 2 ને ગરોડી બનાવીને દિવાલને ચોટાડી દીધી. ભગવાનને કોઈ જીતી શકે? અરે રાવણ જેવા રાવણે એના માથા ઉડી ગયા, તો ભગવાનને કોઈ જીતી શકે? પણ ભગવાન એને એકવાર કામ કરવા દે. સીતાને ન ઉપાડી ગયો, સીતાને કોઈ ઉપાડી ગયો ન ઉપાડે કે કોઈ. તો ભગવાનને દેખાડવું હતું, ભગવાનને દેખાડવું હતું કે વિજય કેનો છે. આવા અવળા કર્મ કરનારનો વિજય નથી. આવા અધર્મ કયો કે રાવણ કયો એનો વિજય ન થાય ક્યારે. ભલે ને ગમે એવો મોટો કીર્તિમાન હતો, કોનાની લંકા હતી, શું કામ નહીં હતું. એવી રીતે પરાજય થયો, બધા વિચારો પડી ગયા. હવે એ સમયમાં જેને આ બધું કર્યું હતું ને એ ગુરુકુળના એક આચાર્ય મોટા, જેને રાવણનો અવતાર મારે જ લખ્યું. ભગવાનની જય જયકાર નથી સહન નથી થતું. એને બધા ભક્તોને ખબર પડી ગઈ, સત્ય હકીકત જાણીને બધા પથ્થરના મીને ઘા મારવા. વિચાર કરજો, એવા સમયની અંદર મહારાજ પોતે બહાર આવ્યા. મારી ખબરદાર કોઈ કાંઈ કર્યું છે. મોટરની એની ભેગા હાલી મોટરને દરવાજાની બાયણે કઢાવી, પોતે ભેગા હાલે. એવડો બેઠો તો એને બી કેમ વિચાર થઈ ગયો છે આ મારી, હું તો એનો દુશ્મન થઉં, એનું ખરાબ કરવા આવ્યો તો એની બેન આ તો મારું રક્ષણ કર્યું એને પાણા મારી નાખત ને. એને તો મને બચાવીને મને મારું રક્ષણ કર્યું, મને ગેટ બધું મૂકવા આવ્યો. આ ભગવાનની સહિષ્ણુતા શક્તિ, સહન કરવાની શક્તિ, આમાં માણસ વિચાર કરતો થઈ જાય. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ઘણા એવા પ્રસંગો બન્યા, પણ ભગવાનનો દિગ્વિજય કાયમ માટે ચાલુ રહ્યો. એક ભગતને ઘરે પધરામણી જવાનું થયું મહારાજને રાજકોટમાં. બીજા ભગતના પાડોશી હતા, એને 7 બહેનો ને 1 દીકરો. એક જ દીકરો, 7 બહેનો થતા આપણે જેમ એક દીકરો એક જ. હવે એને એવી બીમારી લાગુ પડી ગઈ, દેહ રિયમ નહોતો, ઘણા સમયથી દવા ચાલુ હતી. એટલે બાજુમાં પાડોશી ભગત હતા, એને દયા આવી કે મહારાજને કહું, મહારાજ તો બધા પ્રતાપશાળી છે, દયા કરશે તો સારું થઈ જાય. આ દુઃખ મટે વળે ડૉક્ટર ના પાડી દીધી કે જેટલા રી એટલા સેવા કરો, આમ સારું થાય એમ નથી. મહારાજને વાત કરી, મહારાજ તમે પધરામણી કરો, અમારી ઘરે પધરામણી થાય, ન્યાય પધરામણી થઈ જાય. લઈ ગયા મહારાજને ઘોડાગાડીને જમાનું હતું, ઘોડાગાડીમાં બેસીને ગયા મહારાજ પધાર્યા. વાં પધાર્યા ને પછી જે છોકરો હતો એ ગુજરી ગયો, અને ઘરમાંથી ડૉક્ટર નીકળ્યા, આખું ઘર રૂવે રાડો રાડ, બધા રુદન કરે, અને ડૉક્ટર નીકળ્યા. ભગતે પૂછ્યું કેમ સાહેબ? તો કે પૂરું થઈ ગયું, કેસ પૂરો થઈ ગયો. એટલે બધા આખું ઘર રૂવે. સાહેબ તો ગયા. મહારાજે અડવે તો ભગત કે ભગત
આવું હોય અહીંયા તમારે અમને ન લેવાય, આવું હોય ને અહીંયા તમારે અમને ન લેવા જોઈએ. મહારાજ કે મા બાપ હું તમારી પાસે આવ્યો તો એ છોકરો જીવતો, અને મને દયા આવી એનું દુઃખ જોઈને દયા આવી એટલે મેં મારે તમને પ્રાર્થના કરી. પણ આવી ખબર હતી, આ ગુજરી ગઈ ખબર નહોતી. તો મારે કે હવે શું કરશું? તો કે આપણે હવે આવ્યા જ થઈ તો કાંઈક એના આત્માનું સારું કરતા જાય, દેહ તો એનો વયો ગયો, એના આત્માનું કાંઈક ભલું કરતા જાય. તો મહારાજના ગળામાં ફૂલનો હાર હતો. મારે કેમ કરું ભગત, આલ્યો હાર છે ને છોકરાના શરીરને પહેરાવી દીધું, દેહ તો મૂકી દીધું છે, બધી તૈયારી હાલે લઈ જવાની, એને પહેરાવી દીધી, છોકરાને હાર પહેરાવી દીધું. મારે તો ઘોડાગાડી બેન પાછા હાર પહેરાવી નીકળી ગયા મંદિરે અવતરી. 10 મિનિટ પછી ઓલી બધી તૈયાર હતી, સમસાની તૈયારી આવતી હતી, 10 મિનિટમાં હાર પહેર્યા પછી છોકરો બેઠો. 10 મિનિટ પછી છોકરો બેઠો થયો પથારીમાંથી. વિચાર કરો, બેઠો થયો ને છોકરો એમ બોલ્યો કે ઓલા ગુરુ મહારાજ આવ્યા હતા ને, એ ગુરુ મહારાજે મને હાર પહેરાવ્યો અને એમ કીધું કે મારું ભજન કરજે એટલે હું તને જીવતો કરું છું. હા, તને પાછું જીવન આપું છું, મને ભૂલતો નહીં, મારું ભજન કરજે. એ કે આમ કહી એને મને કીધું. ડોલા બધાએ રોકકડમાં એને ખબર નથી કે આ ગુરુ મહારાજ આવ્યા હતા. એટલે મંદિરમાં તો કેટલાય ગુરુ મહારાજ હોય, સંતો કેટલાય હોય. એટલે એ પરિવારની છોકરો બધા ભેગા લઈને આવ્યા. આ ભગવાનની અલૌકિક લીલા તો જુઓ. અહીંયા આવ્યા તો ખરા, અહીંયા તો હવે બધાએ ભગવા પહેર્યા હોય, બધાને માથે ચોટી હોય, બધાને ચાંદલા તિલક કર્યા હોય. એટલે ઓલા બોલા ભૂત આ ગુરુજી હતા, જે ભેગા હતા રસ્તા મંદિરમાં કેટલા સંતો હોય એ પૂછે આ ગુરુજી હતા. છોકરો ના પડે જે આ નહોતા, આ નહોતા. એટલા ફરી ફરીને રાજકોટના મંદિરમાં બધા સાધુના નમૂના દેખાડ્યા, બધા ફોટો દેખાડ્યા, સાક્ષાત દેખાડ્યા બધા, આ હતા આ હતા આ. છોકરો કે હા ન પાડે. મહારાજના રૂમમાં ઊંડે હતા, લાંબે હતા ને, લાંબે હતા મહારાજ. મારે રહેવાનું હતું, ગલી જાય આગળ ત્યાંથી મારે રહેવાનું હતું, પ્રદક્ષિણા નીચે. મહારાજને આગેથી જોયે ને ભગત, છોકરા હળી મૂકી, દોટ મૂકીને મહારાજને બસ ભરી ગયો. વિચાર કરો, દોટ નક્કી એને ક્યાં ખબર હતી, તો વયો ગયો હતો. પણ અંતરમાં એને ઓળખાણ થઈ ગઈ, એના આત્મામાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની ઓળખાણ થઈ ગઈ. દોડીને મહારાજને બસ ભરી ગયો કે આ મહારાજ આ બાપુ હતા. ત્યારે બધાએ દંડોત પ્રણામ કર્યા. એ ભક્તો જયારે ફૂલવાડી આવ્યા ને, એ હાથે બેનું ફૂલવાડી આવ્યા, એ ભાઈ હોત ભેગા હતા. એટલે સારા કુટુંબના પરિવારના સુખી પરિવાર હતા. એટલે ઓલા ભગત કે બેનો તમે છે ને કંઈક બીજું ઝાડુ મારવાનું એવું બીજું કંઈક કામ કરો. ચૂનો ઉપાડવાનું કામ હતું, ચૂનાના ટોપલા માથે ઉપાડવા હતા. ચૂનો ફોડેલો હોય ને એ ચારવાનું એવું બધું હતું, ટોપલા નાખે ચાઈના ઉપર ચારે ચૂનો, આગળ ચૂનાના બાંધકામ થતા. એ તમે આવું કામ રહેવા દો. તો એ કે બાપા તમારા કે લુગડા બગડશે, તમે શહેરના માણસો તમને આવું ન ફાવે, ગામડાના માણસો બધું કરતા હોય, તમને ન ફાવે, તમે રહેવા દો, બીજું કંઈક કામ કરો. બાપા અમને કંઈક કરવા દો. કેમ? તો કે ભલે લુગડા બગડે, બધું બગડે, અમારો તો ભાવ બગડે મતો, પણ આ મારે જે સુધાર્યું છે મારે. આ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને મારા ભાઈને જીવન આપ્યું છે. અને અત્યારે અમે બધા ભાઈ બેન બધા અમે આ મંદિરે સેવા કરવા આવી છીએ, રાજકોટથી આવ્યો બધે. એટલે લખાઈ ગયું કૃષ્ણ વલ્ભાચાર્યજી જીવનનું જીવન, શ્વેતાયન વ્યાસ હરી જીવનનું જીવન. જીવાડનારા કયો, સુખ દેનારા કયો, આનંદ આપનારા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રાજકોટ નગરમાં ભક્તોને દર્શન આપ્યા, સુખ આપ્યા. પછી ભગતે કહ્યું મહારાજ આપણી ઘરે પધરામણી કરવાની છે. રાજકોટના મોહનભાઈ મારવી, મોહન ડાયા મારવી, રાજકોટના કડિયા ભગત હતા. 10 બાય 10 ની રૂમમાં રહેતા, ભાડે રહેતા, ભાડે કેવડાવાડી શેરી નંબર 1 માં. મહારાજને પગલા કરવા ઘોડાગાડી બેન આવ્યા. ભક્તોના ભાવ પ્રમાણે દર્શન આપે મહારાજ. મારે રમૂજમાં મોહન અંદર બિરાજમાં થયા, મહારાજની આરતી કરી, ચાંદલા કર્યા, પૂજા કર્યા, ધોતિયા ઉડાડ્યા. એટલે મહારાજ હરવકથી બોલ્યા ભગત, મોહન ભગત દર્શન કરવા છે ને? હા હા મહારાજ દર્શન તો કરવા જોઈએ ને. કિશોર ભગતને કંઈ એમ કદી કહે ને, હા મારે દર્શન તો કરવા જોઈએ. એક સામાન્ય બાબત થઈ ગઈ, દર્શન તો મારે કરવા છે. તો લ્યો દર્શન કરો. ભગત 10 બાય 10 ની રૂમમાં મહારાજ શ્વાસ લેતા ગયા ને, આખી બધા ભીમો પી. 10 બાય 10 ની રૂમમાં મહારાજ આખા ભીમો પી થઈ ગયા. એવડા મોટા પગ ને એવા મોટા હાથ, શ્વાસ લેતા ગયા અને શરીર વધારતા ગયા, સ્વરૂપ મોટું કરતા ગયા. અને ઓલા ભક્તોને દબાવ મીડ્યા ને, મોહન ભગત બધા દબાઈ ગયા કે મહારાજ બસ કરો હું મરી જઈશ. 10 બાય 10 માં પૂર્યા રૂપ ધારણ કર્યું મહારાજે. મહારાજ હું મરી જાય, તમે મહારાજ
મારે કહેતા હતા ને દર્શન કરવા, આવી ખબર હતી કે મારી ના કહેવા દર્શન તમે હમણાં હું મરી જાય, મારી ના કહેવા દર્શન તમે દીધા. ઘોડા ભક્તો હોય એમ ના તો કહેવાય નહીં. મારા પૂછે દર્શન કરવા ને ભગત, હા મારે દર્શન તો કરવા. તો કેવા દર્શન, શું દર્શન, તો થયા પછી ખબર પડી. એટલે કે ભગવાન ધારે એવું રૂપ ધારણ કરે, જબરા થાય. આ બ્રહ્માંડમાં કે ન થાય એવા રાજકોટ નગરમાં ભગવાને ખૂબ સુખ આપ્યા. પછી આવ્યા છે મહારાજ જામનગર ધામમાં, મંદિરમાં બિરાજમાન થયા. જામનગરનું આખું મંદિરની સ્થાપના ભગવાને કરી. બધા દેવો પધરાવ્યા, કાંઈ માટે કથા વચાય. 4 વેદ 18 પુરાણની કથા ભગવાને જામનગરમાં વાંચી. 4 વેદ 18 પુરાણ. ત્યારે વિદ્વાનો, બ્રાહ્મણો, બધા ભક્તો એવી મહારાજની અમૃતવાણી સાંભળી ન સમજતા હોય ને તો એ વાતને સમજ્યા ઉભા રહી જાય એવા મહારાજના સંસ્કૃતમાં મહારાજ એવા શ્લોક બોલતા. ને એ અમૃતવાણી સાંભળવા માટે દેવતાઓ પર બધા કહે છે પશુ પક્ષીના રૂપ ધરીને આવો. બધા શાંતિથી બેસી જાય. કથા પૂરી થાય ને બધા એની મેળે ઉડી બેસી જાય. નોકર હોય ને, નોકરી કરતા હોય, ઘોડા ગાડીવાળા હોય, રિક્ષાવાળા હોય, બધા ઊભી રાખી રીતે લાઈનમાં ઊભી રાખી કથા સાંભળવી. એવા શબ્દની અંદર ભગવાને એવું પ્રતાપ મૂક્યો, એવી મીઠાશ, એવી અમૃતની ધારા મૂકીને કે આ હાંભળે જ કરી, આપણે હાંભળે જ કરી. એમાં એક દિવસ મારે બધા પર કૃપા કરી ભક્તોને દર્શન આપ્યા. પ્રદક્ષિણા ફરતા હતા. ઝવેરભાઈ નામ, કચ્છ પિયર ને સાસરુઆ ગામ છે. કચ્છના હતા, ઝવેરભાઈ હતા. એવી ટેક હતી કે એને પર પુરુષનો સ્પર્શ નહોતો. પોતાના પતિ સિવાય કોઈ ગમે પુરુષ હોય, પુરુષનો સ્પર્શ નહીં. સ્ત્રીઓ બધા સ્પર્શ કરે, પુરુષ નહીં. એવી એને ટેક લીધી. હવે એવો સમય આવ્યો, વિઘ્ન આવ્યું, એના આંખમાં જામરો થયું, જામરો હતી. એ સમય આવી બહુ સગવડ નહોતી આપતી. 80 વર્ષ પહેલા દુખાવો બહુ થયો, રાત દિવસ હુઈ ન ગયો, દુખાવો વધતો ગયો, જામરવાનો દુખાવો વધતો ગયો. હવે દવાખાને જાય કે એ ડોક્ટર હોય, પર પુરુષ, એટલે બધે બીવે અહીંયા જવું કેમ, ક્યાં જવું. કે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને ચિઠ્ઠી લખીને મોકલી કે મહારાજ તમે ભગવાન છો, અમે તમને જાણી છીએ, મારું દુઃખ તમે મટાડો, મારી ટેપ તમે નિભાવો. મારી જે ટેપ છે પરસ પુરુષનો સ્પર્શ ન થાય, ભગવાન મારી ટેપ તમે નિભાવો. પ્રાર્થના કરી, કાગળ લખી ચિઠ્ઠી મોકલી. હવે એ સમયે અનાદિ કૃષ્ણ ભગવાને પોતે સ્વયં સ્વરૂપ, વનિતાનું સ્વરૂપ ધારણ કર્યું. વનિતા એટલે બેન કયો, સ્ત્રી કયો, નાની ઉંમરના બેન હોય, વનિતાનું રૂપ ધરી અને ભગવાન પ્રદક્ષિણા ભેગા કર્યા. કઈ આંખ તમારી દુખે છે? વાત કરી મારાથી પોતે જ પાણીના ટીપા નાખ્યા, પોતે જળના ટીપા નાખી હાથ ફેરવા. હવે હાથ તો ફેરવો, પ્રદક્ષિણા ફેરા ફરનારા ભગત અત્યારે સુરતમાં જીવતા છે, એ ભેગા હું પ્રદક્ષિણા ભેગી ફરતી. મહારાજ આવ્યા, મહારાજને જોયા, મેં ઓળખી લીધા મહારાજ જ છે. વનિતાનું રૂપ ધરીને ભગવાન આવ્યા અને આંખના અમૃતના ટીપા આંખમાં નાખ્યા. એ મારી નજર અમે જોયું. સવારે બધા ભક્તો ભગત એને ઘરે જોવા માટે લાઈન લગાવી, માણસો આવે બધા. નાનું બાળક, આપણે 5 હાથ વર્ષનું બાળક કેવું હોય, એને આંખું કેવી હોય, છોકરીને આંખ કેવી હોય, નાના બાળકની જેમ આંખું, આવું નવી આંખું, નાના બાળકની જેમ આંખું, બે આંખું. દિવ્ય ચક્ષુ ભગવાન આપી દીધું. હાથ ફેરવી પ્રસાદના જળ અમૃતના ટીપાને હાથ ફેરવી દીધો. જાઓ, તમારું દુઃખ ગયું. ઓલા એક ભગત હતા, એને કીર્તન બનાવ્યું. પેલા કીર્તન એમ છે, કૃષ્ણ વલ્ભાચારી જે ટીપા નાખ્યા નિજ હાથે. પછી મારે જે બોલાવી કીધું, અમારું નામ લખતા નહીં, આ ઘનસામાં જે ટીપા નાખ્યા એમ લખજો. કે બધા મનસે કૂદવા, એટલે આ શું કર્યું? ઓલો પ્રતાપ વાપરીને એનું દુઃખ મટાડ્યું, એ વાત નહીં સમજે. ઓલો ધર્મ નિયમનું પકડીને ચોટી પડશે, આ શું કર્યું? ખરેખર સમાજ એવો જ ભગવાન નથી ઓળખતા ને એટલે એનો અભાવ અવગુણ લેવા માંડે. એવા મોટા મોટા સંતો પરમહંસો હોય તો નિર્લેપ હોય, બીજાને તારનારા હોય, છતાં પણ ભગવાને એ પ્રમાણે કૃપા કરી અને બધાને દુઃખ મટાડતા એવા. જામનગર તે જાતરનું ધામ છે, જામનગર તે અરે જામનગર તે જાતરનું ધામ છે, જામનગર તે જાતરાનું ધામ છે. સ્વામી મંદિરમાં કૃષ્ણ વલ્ભાચાર્ય છે, સ્વામી મંદિરમાં કૃષ્ણ વલ્ભાચાર્ય છે, સ્વામી મંદિર
ભક્તોની હામું પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે પ્રેમી ભક્તોની હામું પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. અરે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. અરે આજ કળિયુગમાં પરજા પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. અરે પ્રભુ નારાયણ સત્ય છે. હરે પ્રભુ અનાદિ નારાયણ સત્ય છે. હરે પ્રગટયાનાદિ કૃષ્ણ પ્રભુ સત્ય છે. પ્રભુ અનાદિ કૃષ્ણ પ્રભુ સત્ય છે. અરે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રગટ પ્રભુ કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. હરે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. તારે કચો પિયર ને સાસરુયા કામ છે. મારે કોચ પિયરને સાસરુયા ગામ છે. કચો પિયર ને સાસરુયા કામ છે. મિત્ર કન્યા ઝવેરબાઈ નામ છે. કચો પિયર ને સાસરુયા ગામ છે. કચ્છ પિયર ને સાસરુયા ગામ છે. અરે ભવે ભજતી હે કુંડળી નિત્ય પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. હરે ભાવે ભજતી એ કલડી નિત્ય પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. અરે ભાવે ભજતી પ્રગટને નિત્ય એક લડી કૃષ્ણ નારાયણ સત્ય છે. હરે ભાવે ભજતી એ કલડી નિત્ય પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. અનાદિ કૃષ્ણ પ્રભુ સત્ય છે. અનાદિ કૃષ્ણ પ્રભુ કૃષ્ણ પ્રભુ સત્ય છે. અરે અરે વૈદ ડોક્ટર ને આંખડી બતાવી ઈ સૌએ ઓપરેશન કરવા સમજાવી થયો આંખ ખોટે આવી. થયો જામનને આંખ ખોટે આવી. વૈદ ડોક્ટરને આંખડી બતાવી. વૈદ ડોક્ટર ને આંખડી બતાવી ઓપરેશન કરવા સમજાવી. ઓપરેશન કરવા સમજાવી સૌએ ઓપરેશન કરવા સમજાવી. આજ છેડા વ્રત છૂટે આજ લાજ રાખો રાખો પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. જેના વ્રત છૂટે આજ રાખો પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. આજ કઠોળ કાળમાં પરચા પૂરે છે કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. આજ યુગમાં પરચા પૂરે પ્રભુજી કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. મૂર્ખ લોકો આ વાત નહીં માને મૂર્ખ લોકો આ વાત નહીં માને. જુઓ આંખે જય સાંભળો સુકાને જુઓ આંખે જય સાંભળો સુકાને. જુઓ આંખે જય સાંભળો
વલ્લભાચાર્યજી સત્ય છે. હરે હરે ખાતરી કરી છે શરણાગતિએ પ્રગટ પ્રભુ કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. હરે ખરી ખાતરી છે શરણાગતિએ પ્રભુ અટલ કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. હરે આજ કઠોળ કાળમાં દર્શન આપે છે કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. આજ કઠણ કાળમાં દર્શન આપે છે કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. કૃષ્ણ વલ્લભાચાર્યજી સત્ય છે. ભક્તોના વાલા ભગવાન પરચાઓ પૂરતા આવે છે, ઓળખાણ દેતા આવે છે. એક બ્રાહ્મણ ભગત નજીકમાં રહેતા હતા. બ્રાહ્મણ હતા પણ કર્મથી બ્રાહ્મણ નહોતા. જન્મથી બ્રાહ્મણ પણ દારૂ પીવે, ન ખાવાનું ખાય, એ બધા કુટેવો પડી ગઈ. બ્રાહ્મણના પત્ની હતા, બીજાના રસોડા કરવા જાય, ઠામ મસણ ટકવા જાય, કપડાં ધોવા જાય, મોટા માણસો હોય એની સેવા કરવા જાય, પૈસા આવે ઘર હલાવે, એવી ગરીબ પરિસ્થિતિ. એ પૈસા કમાઈને ગોર મહારાજ પીવે, વાપરે, મોજ કરે, છતાં સહન કરતા કરતા બ્રાહ્મણના પત્ની હતા, ભગવાન અનાદિ શ્રી કૃષ્ણના ભગત હતા. પછી અમુક સમય ને અમુક દિવસ એવો આવે ને, અને એવો પ્રસંગ બન્યો ને, આટલું બધું હાચવતા, કામ કરતા નહીં, છતાં આવડી રસ્તે જાતા, દારૂ પીતા, એમના બેન કમાઈ અને ગરીબ પરિસ્થિતિમાં લઈ આવે. એક દિવસ વધારે થઈ ગયું, અતિ થઈ ગયું, ત્યારે બેનથી બહુ દુઃખ થયું કે ભગવાન જેવા ભગવાન અમને મળ્યા છે, અને અહીંયા ઘરે આવો કંકાસ રોજ થાય, આ ઘરમાં ક્યાંય શાંતિ નહીં, આટલી મહેનત કરી, બધું કરી, બધાનું ભરણપોષણ કરી, છતાં કોઈને એનો રસ્તો મૂકવો નથી, ખોટે રસ્તે હાલ્યા જાય બધા. કાગળ ચીઠી લખીને મહારાજને મોકલે, મહારાજ હવે તમે અમારી રક્ષા કરો, અને તમારા સિવાય આ રક્ષા બીજા કોણ કરશે, અમે તમારા આશ્રિત થઈ, સેવક થઈ. ત્યારે મહારાજે અરજી સાંભળી, અંગૂઠો બોરીને પાણી આપ્યું, લોટો આપ્યો, જળનો પાણીનો લોટો. કાલે આપણે કેમ મોરડી પ્રસાદનું જળ લીધું, એમ મહારાજે પોતે અંગૂઠો બોળી જળ આપ્યું. જાઓ, આ તમારે ગોરામાં રોજ બબે ટીપા નાખો. હવે આ પ્રસાદીનું પાણી છે પીઓ તોય નહીં પીવે, કારણ કે એના ઓલું ફાવી ગયું હતું, ઓલું બંધારણ થઈ ગયું હતું, એ થોડું ફાવે. શું પ્રસાદી વાળી હું એમ, ઓલી પ્રસાદી હતી ન મનાય. એટલે મારે યુક્તિ બતાવી કે ગોરામાં તમે બે ચેપ રોજ નાખજો, એટલે એમાંથી લઈને ગમે આવશે વગર પૂછે પીશે, તરત લાગે લોટમાં ભરીને ગોરામાં પીવાનું પાણી. એટલે બેન તો કામે ગયો, અહીં પીવાનું પાણી ચાલુ થયું, પ્રસાદીનું જળ પીવાનું ચાલુ થયું, અને એના બુદ્ધિમાં, એના અંતરની અંદર, આત્માની અંદર બધી શુદ્ધતા આવવા માંડી. કળિયુગનો પ્રવેશ હતો ને, અહીંયા ભગવાનને સત્ય મૂકી દીધું. તો એક દિવસ એને પૂછ્યું કે આ બાપુ કેવી કથા વાંચે. 2 વર્ષ અહીંયા ભાડે રહેતા હતા, 2 વર્ષ ત્યાં સાંભળતા હતા, કોઈ દી અંદર શબ્દ ગયો નહીં, કથા ચાલુ હતી નિત્ય. વિચાર કરો, ભગવાનના પ્રસાદીનું જળ પીધા પછી એને પ્રશ્ન કર્યો કે કેવા બાપુ કેવી કથા વાંચે. તો કે બાપુ તો અહીંયા છે, ભગવાન જેવા બાપુ છે. દર્શન કરવા કંઈક જતા હો તો કે મને આજે વિચાર થયો દર્શન કરવા જાઓ. ઓલું માંડ્યું પાણી કર્યું, કામ કરવા માંડ્યું, બેનને ખબર પડી ગઈ કે અસર થઈ ગઈ છે. અને હવે મહારાજ પાસે ગયા, દર્શન કરી, મારે કેવા મહારાજ છે, કેવા મહારાજ છે. આવા મહારાજ આ પહેલી વાર મેં તો જોયા. બોલે કીધું, બ્રાહ્મણે કીધું ને, આવો લાલો પહેલી વાર જોયો. ત્યાં ગોર મહારાજ બ્રાહ્મણ કે આવા મારે તો પહેલી વાર જોયા. એટલી બધી જિજ્ઞાસા જાગવા માંડી, એનું અંતકરણ બધું આત્મા પાવન થવા માંડ્યો, સદ વિચારો આવવા માંડ્યા, સદભાવના જાગવા માંડી. બીજે દી મહારાજ કે મહારાજ મા બાપ મને કંઠી પહેરાવો ને, હું વાત છે આ કેલિકો સૂર્ય હોય ભાઈ, આ તમારી કૃપા થઈ ગઈ, આ પાપી પાવન બની ગયો, અંધારામાં અંજવાળા થઈ ગયા. આ શિવ જીવમાંથી શિવ થઈ ગયો, એનો આત્મા જીવમાંથી શિવ બની ગયો.
દીક્ષા તો ધારણ કરી. હવે એવું બનતું ગયું એક દિવસ એનો શેઠ ક્યાંથી નીકળ્યો કે આવડી રૂમમાં તું રહેશ? અરે આપણો નોકર આપણો સેવક આમાં આવડીમાં તું રહેશ? કે હું તો અહીં ભાડે રહું છું, મારું નથી, ભાડે રહું છું. હાલ આજ ને આજ સમાન કરી નાખો. લીમડા લાઈનમાં આપણું મકાન ખાલી પડ્યું, 3 રૂમ ને 3 2 રસોડા બાથરૂમ બધું તૈયાર છે, મોટો પટ છે આપણો. અત્યારે અહીંયા જ રહીએ. એના શેઠે આવી ને બધું ફેરવાઈ નાખ્યું, કરાવી નાખ્યું બધું. આ જુઓ, ભગવાનની દીક્ષા લીધા પછી, ભગવાનનું પ્રસાદ જળ પીધા પછી બધું પરિવર્તન આવતું. પરિવર્તન, કૃપા ભગવાનની થતી ગઈ, કૃપા ભગવાનની વધતી ગઈ દિવસે દિવસે. ભર્યા હોય ગયા લીમડા લાઈનમાં નવા મકાનને. અહીંયા ભગવાને લીલા કરી. રાતના 2 વાગે ભગવાન મૂર્તિમાંથી બોલ્યા મારે. એનો શેઠ બહુ મોટો માણસ હતો, ટ્રકના ટ્રક માલના ભરાઈને આવતા. અને અમુક શું કસ્ટમ છે, જગત ન ભરી પડે ને, રાતના બાળ કાઢતા, એવું બધું કરતા. એવો ધંધો ન હતો. રાતે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણના પંજાવારી મૂર્તિ છે ને, દર્શન કરીને આપણે એ મૂર્તિમાંથી મહારાજે અવાજ કર્યો. એટલે વિચાર કર્યો કે અંદર ઘરમાં હાકર બંધ છે, બધું બંધ છે ને, હા કોણ બોલે છે? કોઈ બોલે, અવાજ કરે, અવાજ કોકનો આવ્યો. એ તો નિંદરમાં, રાતે 2 વાગે નિંદરમાં હોય. મહારાજનો અવાજ સાંભળે વિચાર કરે, કોણ જુએ તારે કો? તો મારે કે તમારા ગુરુ મહારાજ બોલે છે, ઉપર જુઓ, ઉપર છબી આમ જુઓ, ઉપર. મારે છબી રાખી હતી ને, મારે છબીમાંથી બોલ્યા કે તમારા શેઠને જગાડો. અત્યારે જઈ એનો ટ્રક પકડાઈ ગયો, પુલ ઉપર ટ્રક પકડાઈ ગયો છે. અત્યારે જઈશે તો છૂટશે, હવા થઈશે તો નહીં છૂટે. એને જઈને રાતે 2 વાગે જઈને એના શેઠને જગાડ્યા કે તને કેમ ખબર પડી ગઈ? તો કે મારા ગુરુ મહારાજ છે ને, ભગવાન જેવા મહારાજ છે. એ મહારાજ કે છબીમાંથી બોલ્યા. મને અચરજ થયું કે આવું કદી ભણ્યું નથી, આ શું વાત કહેવાય? એટલે કે હું મારે તમને અત્યારે આવું પડ્યું. હવે હું કાંઈ બીજું જાણતો નથી, તમે જઈને તપાસ કરો. બધી તપાસ કરાવી તો એ પ્રમાણે જો એ ટાઈમે ન ગયા હોત ને, ન જગાડ્યા હોત તો સવારે લાખો રૂપિયાનું નુકસાન થવાનું હતું. રાતે રાત બધું કામ પતી ગયું. ઓલા તમને જેમ મુરજીભાઈ નીંદર નો આવી ને, એ ઓલા શેઠને નીંદર નો આવી. હું વિચાર પડી ગયા કે કઈ ભેગા થઈને કઈ એને મળવું. એને એવું વિચાર આવ્યો કે આવા ગુરુ હોય ને તો ધંધામાં કોઈ ખોટ ન આવે, કે આવા ગુરુ જોઈ આપણી ગાડી ક્યાં અટકવી ન જોઈએ, ધંધામાં ખોટ ન આવવી જોઈએ. એમ વિચાર કરી સવાર પડી વહેલા આવ્યા ભગતની ઘરે, નોકરની ઘરે, બ્રાહ્મણની ઘરે આવ્યા કે ભગત હાલો આપણે ક્યાં ગુરુ છે? હાલો આપણે જવું છે, પગે લાગવા જવું, પૂજા કરવા જવું. એમ આપણે કે લાખોની નુકસાનથી માંથી બચાવ્યા અને આ મૂર્તિમાંથી બોલ્યા એટલે કેવા સમજ થઈ છે. એમ ગયા, આવ્યા મહારાજને પગે લાગવા. મહિના મહારાજને કે મહારાજ તમે મને બહુ મોટા નુકસાનીમાંથી બચાવ્યું છે, એટલે કે હું અત્યારે દર્શન કરવા મહારાજ આવ્યો છું. મહારાજ કે અમારે આખી રાત જાગવું પડ્યું. 2 વાગ્યા તો જગાડ્યા બધા મહારાજ જાગતા હોય. પણ કે મારા જેવું કાંઈ કામ હોય તો શેઠ કે મારા જેવું મહારાજ કંઈ કામ હોય તો કહીજો અમને. તો મારી એટલે તો અમારી રાતનો ઉજાગરો છે, અમારે કરવું પડ્યો. કે આ હનુમાન ને ગણપતિ છે ને, 2 જૂના થઈ ગયા છે, બધું ખખડી બબડી ગયા છે, કલર ઉડી ગયો છે. એના ડેરાના શિખરના ઉપર સોનાના કળશ છે બધું. એમાં બધામાં તમારે સેવા કરવાની છે. અને તમારા જેવા શેઠિયાને હું ગોતતો મુરજીભાઈ કે તમારા જેવા શેઠિયાને હું ગોતતો. એટલે કે મારે જાગરણ કરવું પડ્યું. ભલે મારે ભલે તમે જી કયો એ વિચાર કરો. એ 70 વર્ષ પહેલા એને એ 50,000 રૂપિયા સેવા, 50,000 રૂપિયા મહારાજને કઈ અહીંયા ભાઈ મંદિર ભગવાનની આજ્ઞા પ્રમાણે. કહેવાનું કે ભગવાન ગધેડાની ગાયું કરતા આવ્યા. ગધેડા જેવું જીવન જીવતા હતા, ભગવાન એને ગાયનું જીવન. મુક્ત ભક્તોની પંક્તિમાં એને ભેગી દીધા. પેલા ભગત વાત કરે ને ઘણી વાર. એક ભગત આવ્યા, પટેલ આવ્યા. મહારાજ કે આપણે મોણથી બાપા દેવ થઈ ગયા, આપણે એનો લેખ લખવાનો છે, શિલાલેખ. એની ભાષામાં વાત કરે, કાઠિયાવાડી ભાષામાં. તો ભલે કે મહારાજ કે લખી આ લ્યો 501 રૂપિયા. મહારાજ કે કેટલા નામ લખવાના છે? મેના લિસ્ટ નામ લખાવવા. ભાઈ હોય ને 4-5 ભાઈઓને ભાઈઓને દીકરા કેટલી પેઢી લખાવી નાખી. લખાણ કેટલી પેઢી લખાવી નાખી. મહારાજ કે આ તો કોતરોમાં ઘટશે. હા તમે 500 આપ્યા, કીધા આ કોતરવામાં આટલા બધા નામ તમે લખ્યા બોલ્યા, આ તો કોતરવામાં ઘટશે. કોતરાની મજૂરી ન થઈ. આ તો કોતરામાં ઘટશે. એ કે મારા શું કરવું? કે એમ કરો, આ અત્યારે આ
આ જે અમે લેખ લખી છે ને એમાં 2100 છે બધાને. વળી બીજા નોટું કાઢી પાછી. શ્રી હરિ શરણાગતિ મંડળના મુક્તોને રક્ષા માટે જે લેખ લખાતો હતો ને એ લેખ એ લિસ્ટ બનતું હતું એ ટાઈમે. મારે કે તમે તકે તક આવી ગયા છો, હા લિસ્ટ બનાવવાનું ચાલુ છે, લેખ પત્ર આપવાનું છે આ બધું, તમે આવી ગયા છો. પછી ખીચામાં કચવત કરો પૈસા કાઢ્યા, પૈસા આપી દે પૂરા. પણ પછી મારે શું કે ખબર, મહારાજ મશીનના લોઢા લેવા આવ્યો હતો. મશીનના લોઢા ગણાઈ ગયા હોય ને આગળ, એ મશીનથી પાણી કાઢતા ને લાઇડન પિસ્ટન ગણાઈ ગયા હોય ને, કે મહારાજ કે હું મશીનના લોઢા લેવા આવ્યો હતો કે. પણ હવે કે એટલે એમ કે હવે લોઢું લઈને નહીં જવાય ને, પૈસા તો આપી દે તમને. મારે કે તમે લોઢા લેવા આવ્યા હતા પણ હોનું લઈને જાવ છો. તમે લોઢા લેવા આવ્યા હતા પણ તમે હોનું લઈને જાવ છો. આ ભક્તોની પંક્તિમાં તમારું નામ ન હોય, પણ આજે તકે તક ને તમે આવ્યા છો અને પાછી માગણી કરી લેખ લખવો છે એટલે આમાં લેખ લખાય છે. અમને યથાર્થ ઓળખનારા અમારા સાક્ષાત યોગને પામેલા, અમારી સેવા પૂજા કરેલા ભક્તો, આત્મનિર્ભર ભક્તો, શરણાગતિ મંડળ, એ પંક્તિમાં તમારું નામ ન હોય પણ આ ભગવાન રાજી થઈ ગયા ને, રોટાને બદલે કોણ આપી. આ રાજીપાની વાત ભગવાનની. એવી રીતે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ જે ઉતારની વાત પણ છે. અને જામનગરમાં ચોર આવ્યા હતા અને એ વધારે વિગત ભગવાનજી ભગત કરશે, વાત છે આપણે એ લીલા મહારાજની, કાનાપુરાની લીલા મહારાજની, બધી મહારાજની વાત કરશે ભગત. પણ જામનગર ધામમાં મહારાજે ભક્તોને બહુ સુખ આપ્યા, દર્શન આપ્યા. ભક્તો પોતાના રૂમમાં ઉતારો આપ્યો હોય ને, આપણે ઉતારામાં બધા બેઠા હતા. સેક્રેટરીની એ વખતે સિઝન હતી, સેક્રેટરી લઈ આવી સુધારીને બધા જમવા બેઠા. તો વિચાર કર્યો કે ભગવાન ભેગા હોય, મહારાજ અહીં નજીકમાં જ છે પણ ભેગા હોય તો આપણે ભેગા બેન જમી કેવો આનંદ આવે. મહારાજને પ્રસાદીનું એક બટકું જમાડી પછી આપણે પ્રસાદી મળે, મહારાજને જમાડીને આપણે જમી કેવો આનંદ આવે. આમ સંકલ્પ કરે છે ને ભગત કે મહારાજ પોતે સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. બધા ભક્તો ફરકા બેઠા છે, સાથે મહારાજ પ્રગટ થયા. એટલે બધા જોઈ રહ્યા, ભાઈ બધા હતા, ભક્તો હતા, સંતો હતા, આમ જોઈ રહ્યા. જોયું તો મહારાજ આ તો આપણે સંકલ્પ કર્યો, ખાલી વાતો કરતા હતા કે મહારાજ હાજર થઈ ગયા. કે મહારાજ આ તમે કેવી રીતે આવ્યા? હા કરતો અમે અંદરથી બંધ કરી છે, અમે આટલા ભક્તો જ્યાં રૂમમાં બેઠા છીએ, તમે કેવી રીતે આવ્યા? વિચાર કરો, સ્લેબ કરેલા કે નરિયા હોય તો આગ ખકડે, જગ્યા તો થાય ને, ખકડે અવાજ થાય, કાંઈ થાય, એમનું સીધા મહારાજ પ્રગટ થયા. એ વખતે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચારી મહારાજ પોતે સ્વયં બોલ્યા કે ભગત જગતના ભીતડા ભગવાનને નો નડે. ભક્તોને ભગવાન કહે છે, અનાદિ કૃષ્ણ ભગવાન કહે છે જગતના ભીતડા ભગવાનને નો નડે. ભગવાન તો ભક્તોના ભાવથી બધા ભીતડાને ઉડાડીને પ્રગટ થાય, એને કાંઈ ન નડે. આ નદીએ દેખાડ્યું ભગત ભક્તોની ઈચ્છા પૂરી કરી બધાના હાથથી પ્રસાદી ભગવાન જમતા જાય, જમાડતા જાય બધાને. અને જેવી રીતે આવ્યા હતા ને પાછા એવી જ રીતે પાછા. આ ભગવાનનું ઘણું કયો, ભગવાનની દિવ્ય લીલાઓ કયો, ભક્તોને સંકલ્પો પ્રમાણે સુખ આપ્યા, લાટ લડાવ્યા છે ભગવાને. એવા જામનગર ધામમાં બિરાજમાન ભગવાન પછી વંથલી ધામમાં આવ્યા છે. વંથલીના ભક્તોએ પ્રાર્થના કરી, આ ગ્રંથમાં લખ્યું, ચાંદ્રે તું શ્રાવણે પંચમ્યા રવિવાસરે વનસ્થલીમ અયો અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ સ્વયં. વંથલી ધામની કથા, બગીચાવાડીની કથા, ફૂલવાડી ધામની લીલા, બગીચાવાડીની લીલા મહારાજે પોતાના ગ્રંથમાં લખેલી. પાવયિત્વા ભોજયિત્વા પ્રસાદકમ, અને બધાને મોક્ષનું વરદાન આપ્યું. મારી પ્રસાદી ખાધી હશે એને હું મારા ધામમાં તેડવા આવીશ, મારું પ્રસાદીનું જળ જેને પીધું હશે એને હું મારા ધામમાં તેડવા આવીશ, અને મારા તીર્થની યાત્રા જેને કરી હશે એને હું મારા ધામમાં તેડવા આવીશ. આવી રીતે વંથલીના ભક્તોને પ્રસાદી આપીને, દિવ્ય પ્રસાદી અમૃતનું પાન કરાવીને ભગવાન કે અમે બધાને મોક્ષના અભય વરદાન આપ્યા, તો બધાને મારે મારા ધામમાં લઈ જવા છે.
ના વંથલીના સીમાડામાં યમનું તેડું યમદૂતનું તેડું ન હોજો, ગમે એ જીવ પ્રાણી માત્ર બે મૂકે એવી આ દિવ્ય ભૂમિ છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એમ બોલ્યા પોતે. હવે વંથલી ધામમાં ભગવાન પધારે છે. હજારો ભક્તો ફૂલના હાર લઈને મહારાજને તેડવા માટે જાય છે. એ સમયનું કીર્તન છે. આપણે પૂજ્ય પુનાથી પધારેલા રે જામવણ થલી જાણો પ્રગટ હરી અને અનાદિ કૃષ્ણયાજ પરમ ધામ પ્રગટ પ્રભુ કે નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય રે કે આવ્યા આનંદ આપવા રે એ આવ્યા
પધરાવ્યા પ્રગટ પ્રભુને પ્રેમથી પધરાવ્યા પ્રગટ પ્રભુને ધન્ય 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 તેને બહુ નિત જમરી નિત્ય નિત્ય જબરી નિદાન કથા સૌ સ્નેહથી રે એક મન થાય રે એક તન રે જમણથી જાણો રે તુમને તોય સજાન રે જમણથી જાણો એક મન થાય એક તન રે જમણથી જાણો રે આનંદ યુ સમજ હે કાર રે જમણથી જાણો રે આનંદયો સવજય રે જમણથી જાણો ને સ્નેહ કરતા પ્રભુ છે હે ગોકુળ સમલા ગયા ગામડું અને સ્નેહ કરતા પ્રભુ છે એવા પ્રેમી ભક્તોના પ્રેમને એવા પ્રેમી ભક્તોના પ્રેમને એ દાડી જોવાયા એ દાડી જોવાયા
તદકી રહ્યા અને ગીતરાસ રમીની તે ગાયો કે દુનિયાને કીર્તન તદકી રહ્યા અને ગીતરાસ રમીની તે ગાયો દેવો બ્રહ્મરસ આનંદ માણવા રે દેવો બ્રહ્મરસ આનંદ માણવા એ આજ આવ્યા અરે આજ આવ્યા અમર સૌરાય પ્રગટ પ્રભુજીનું સન્માન કે હજારો લાવી ફૂલહાર ને અને કર્યું પ્રગટ પ્રભુનું સન્માન કે વણકલીમાં વસાવ્યા મંદિર મહાંતર
અને કથા થઈ સુખ એ આખો શ્રાવણ આજનો અને કથા થઈ સુખકાર એ શ્વેતાયન પ્રભુ થકી સાંભળી રે એ ધન્ય અહીં ધન્ય અહીં તડા નર નાર રે બ્રાહ્મણ ને જાણો ધન્ય કરાય હે નર નાર રે બ્રાહ્મણ ને જાણો ધન્ય અહીં તડા નર નાર રે માયા જતો અને ઘણો હેત ઘેર એ આખા પુર માયા જતો અને ઘણો હેત ઘેર પધરાવ્યા પ્રગટ પ્રભુને પ્રેમથી રે એ પધરાવ્યા પ્રગટ પ્રભુને પ્રેમથી એ ધન્ય 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 જેને બહુ ફેર રે બ્રાહ્મણથી જાણો પ્રભુ પરમ ધામથી પ્રગટ પ્રભુજી આવ્યા અને અનાદિ કૃષ્ણ નારાયણ પરમ ધામથી અનાદિ કૃષ્ણ નારાયણ કે નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે એ નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી એક હે શરણાગતિ મંડળ આજ રે
જાણે ઉગો રે નવલું પ્રભાત રે જામણથી જાણે ઉગ્યું છે નવલું પ્રભાત રે જામણથી જાણો જાણે ઉગ્યું છે નવલું પ્રભાત રે જામણથી જાણો આજે આનંદ જય આજે આનંદ ઉત્સવ જય રે